હેલો ફ્રેન્ડ્સ, તો ઘણા દિવસો પછી એક વ્લોગ મૂકું છું. આજે છે અમારી એથિક્સનું પ્રેઝન્ટેશન અને ઓલમોસ્ટ હમણાં 9 વાગે છે, 9 વાગે પ્રેઝન્ટેશન છે. અને આજે મેચ છે આપણે એડિલેડ ઓવલમાં, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા સેકન્ડ ઓડીઆઈ. અહીંયાથી જેવું પ્રેઝન્ટેશન પૂરું થાય 11 વાગે એટલે 2 વાગે સીધા ત્યાં આમ જ છે એડિલેડ ઓવલ. આ બિલ્ડિંગ છે ને પાછળ છે. તો આજે આપણે વિરાટને મળીશું, મારો ફેવરેટ. અને અત્યારે જુઓ સવારે ખાઈને નથી આવ્યા કાંઈ, તો ટિફિન કાલનું પડ્યું હતું એ લેતા આવ્યા. હાલો ક્રિશભાઈ, બેઠા બેઠા ખાવી હવે. એમાં એમ થયું કાલે મોડો નીકળ્યો પિઝામાંથી, પિઝા ખાઈને જ નીકળી ગયો, ટિફિન પડ્યું રહ્યું તો અત્યારે હવે ખાઈ લઈએ. કોલેજમાં જસ્ટ પ્રેઝન્ટેશન પતાવી રહ્યા છે અને હવે ગ્રાઉન્ડે જવા નીકળ્યા હતા ત્યાં અમારે ક્રિશભાઈ કીધું ભૂખ લાગી છે. અમારો ભીખો અત્યારે આવ્યા છે બરીટો બાઉલ ખાવા મેક્સિકન, અને ખાલી વ્યૂ જો સ્ટ્રીટમાં બેઠા છે. અંદરનો વ્યૂ પણ દેખાડું. હાલો અને પ્રમોશન નથી કરતા હો, અમે પ્રમોશન કરશું પૈસા આપે તો. નોટ પૈસા, ડોલર. ઓકે, હા ડોલર. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, હજી અમે હમણાં એક પીધી છે, આનથી મોટી. તો આવી ગયા છે અમે સ્ટેડિયમે, એટલે આમ જસ્ટ પહોંચવાના છે. જો તમને દેખાતું હશે, દેખાય છે ને સ્ટેડિયમ. મસ્ત સ્ટેડિયમ હો, એસ્થેટિક. ઓસ્ટ્રેલિયાના બધા સ્ટેડિયમ બહુ એસ્થેટિક જ હોય. ચાલો ત્યાં જઈએ, પછી ત્યાંનો તમને લુક બતાવી. મારી જેવા. તો આપણી સીટ છે અહીંયા, અને આ છે મસ્ત લુક અહીંયાથી. ગિલ અને ગંભીર આવી ગયા છે પીચ ઉપર, ડિસ્કસ કરે છે કાંઈક. જો ચાલ્યા જાય. હું આવ્યો છું એટલે આજ મેચ જીતી જશે, જોજો તમને ખબર પડશે. લકી છું, લકી. અહીંયા જો રોહિત પ્રેક્ટિસ કરે છે, અહીંયા વિરાટ. કેચીસ તો તમે પકડી જ લેશો, પણ એક ખાલી વિનિંગ નોક મારી દેજો. વ્યૂ જો ખાલી તમે મિત્રો. આને કહેવાય એસ્થેટિક સ્ટેડિયમ. ઓસ્ટ્રેલિયાના બધા સ્ટેડિયમ એસ્થેટિક છે. જો ખાલી તમે બધા મિત્રો, આ વ્યૂ કહેવાય. આપણે એક કોઈ સ્ટેડિયમમાં આવું નથી વ્યૂ, સિવાય ધર્મશાળા. જસ્ટ હમણાં હેડ આઉટ થયો છે આપણું હું તો મોટું સરદર્દ. શું કેવું હંસભાઈ? અરે મજા આવી ગઈ. હે જમીનભાઈ? કોહલીએ અને કોહલીએ કાંઈક કોન્ટ્રીબ્યુશન, ના એમ તો ઘણું આપ્યું છે એણે, પણ આ મેચમાં આપ્યું એણે કાંઈક. મજા આવી ગઈ. આ સિરીઝમાં હેડ વયો ગયો. હવે ખાલી એલેક્સ કેરીની બીક છે, બીજું કોઈ નહીં.
હોલ છે ને સામે હે એવરીવન, તો મેચનો વ્લોગ પૂરો ન ઉતારી શક્યો કેમ કે મારી સ્ક્રીન ડેમેજ થઈ ગઈ હતી, વર્ક કરતી જ બંધ થઈ ગઈ હતી ચાલુ મેચે. આનું નીકળી ગયો તો આઈ થિંક કેટલા 38 કા 40 એટલે 40 વાર હાલતી હશે અંદાજે. એટલે તો આયરા હું નીકળી ગયો એટલે, નકર આપણે તો લકી માણસ છે, જીતતા જ હતા, વિકેટો પડતી જ હતી પણ પછી ઓલા રન મારી ગયા. હું જેવો નીકળો તે રન મારી ગયા. વાંધો નહીં, હવે તો ફોન નવો લેવો પડશે કેમ કે આ સ્ક્રીન તૂટી ગઈ છે અને રિપેર કરાવ્યો તો એણે એમ કીધું કે વીમો છે થોડોક ફોનમાં અત્યારે એમ, અને વ્લોગ તો ઉતારવા જ પડશે તો નવો લઈ લઈ થોડુંક એવો. વાંધો નહીં, તો વ્લોગ અહીંયા સુધી જ રાખશું અને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને ઇન્સ્ટામાં પણ. થેન્ક યુ.